મને સોમવારે એવા મુહૂર્ત આવ્યા છે તેને મારા ઘડિયાળ લગ્ન લીધા છે પિતાશ્રી. પણ ઘડિયાળ લગ્નમાં તમે દેશ કંકોત્રી મોકલી, પરદેશ કંકોત્રી મોકલી, અને મારી બેન સરુણાને શા માટે ભૂલી ગયા પિતાશ્રી? બેટા રામદેવ પડતું ટોકી છે અને પાણી લાંબો છે એ અહીં સુધી આવવામાં માલ લાગે એટલા માટે અરે પિતાશ્રી, જે ભાઈના લગ્નમાં પોતાની બહેનના બેન ન હોય ને પિતાજી, અને જે બેન હોય અને મંગળ ગીત ગાતી હોય ને પિતાજી, રૂડો માંડવો કેવો સ્વભાવ. અને પિતાશ્રી, અને કદાચ બેન વગરના જો મંગળ ગીતના ગવાતા હોય ને પિતાજી, બોલો પરીક્ષા જેવા લાગે મારા બાપ. મારી બેન વગર તો એક ડગલું નહીં કરું પિતાશ્રી. હૈયાની વેદના પણ જાણું છું. તમે મનમાં વિચાર કરો છો, આજ મેં મારા દીકરાના લગ્ન લીધા, મને મારા હૈયાનો હાર મળી. બાપને એવો હરખ ન હોય તો પોતાની દીકરીને લગ્નમાં ન કરાવે. આજ બાબુ હું તમને એટલું કહું છું, બેન સુમણાને વળાવ્યા. આજ પતિ વરાના વાણા લીધી ગયા પિતાશ્રી. અરે પિતાશ્રી, કટના કાંગરે શરીર તમે પીનલ ગઢ સામું રહો છો કે મારી દીકરી આવેતી નથી ને મારી દીકરી. પણ બાપુજી, મનની ઈચ્છા આજ સુધી મારા મનમાં દબાઈ રાખેલ. કોઈ દીકરીને મને કીધું નહીં કે રામદેવ તું જગતના દુઃખ મટાડે, સારું માનું દુઃખ મટાડ, અને મારી દીકરી સગુણાને ભેળવે. પિતાશ્રી, આજ મને મોકો આવ્યો છે તો તમે રાજની અંદર જાઓ, બેન સગુણાને કંકોત્રી હાલ મોકલું છું. બહુ સારું. બેનનું સાસરી તો ઘણું દૂર છે. મારી પિતાશ્રીએ ઘડિયા લગ્ન લીધા અને મારા હાથે નીડર વાંધ્યો છે, આગે પીઠી સળી છે. તો બેન સગુણાને કોણ કેળવા જાય? મારાથી તો જવાય નહીં. મારા રાજ્યની અંદર એક રત્ન કરી લેવાય છે, તો રાય રત્નાને બોલાવું અને બેન સગુણાને કેળવા મોકલી. હેજી યાદ રામ બોલાવે રત્ના
તમારી આજ રાજની અંદર મને બોલાવવાનું કારણ તો કહો વીરા રામદેવ. અરે વીરા રત્ના, આજે પિતાશ્રી અમારા ઘડિયા વીરા લગ્ન લીધા છે, એટલા માટે તું વિચાર કર રત્ના. હા વીરા રામદેવ. આજ જો બેની ન હોય, મારા લગ્નમાં બેન સગુણા ન હોય, તો વીરા હું રત્ના લગ્ન કઈ રીતના કરી શકું? જરૂર વીરા રામદેવ. એટલા માટે તને રત્ના બોલાયો કે આજ તારી પિંગલગઢ બેન સગુણાને તેડવા જવાનું છે વીરા. શું કહો છો વીરા રામદેવ? આજ વીરા રત્ના, આજ વીરા રામદેવ, આજ મારા વીરાના લગ્ન હોય અને તેની વિનાના લગ્ન થતા હોય અને વીરા એ લગ્ન કોઈ દિવસ નહીં શકે. આજ વીરા તમારું કહેવું પણ સત્ય છે વીરા રામદેવ. આજ વીરા રામદેવ આજ બેન સગુણાનું શાસન તો કેવળ નગરી તળસની સાથ જવું એ થાય. આજ વીરા વિરાજાની બેનને તેડવા કઈ રીતે જાવું વીરા? લાંબો પંથ છે વીરા, સમય ટૂંકો છે વીરા. આજ વીરા રામદેવ તમે કહું છું કે આજ વીરા ના લગનિયા લેવાયા પણ વીરા રામદેવ આજ બેની સગુણા શેતાની બેન છે વીરા. જાણો છો વીરા રત્ના, પણ આ કામ તારી સિવાય કોઈ બીજું કરી શકે પણ નથી. માટે હે વીરા રત્ના, તારી પાસે સાંડું કેટલી છે? હા વીરા રામદેવ. વીરા રામદેવ, મારી પાસે તો 999 સાંઢો છે વીરા રામદેવ. હા વીરા રત્ના, એમાં સારામાં સારી સાંડું તારી પાસે કેટલી છે વીરા રત્ના? સાંભળજો વીરા રામદેવ. વીરા રામદેવ વીરા રામદેવ, એમાં બે સાંઢો મારી પાસે સારામાં સારી છે વીરા રામદેવ. હા વીરા રત્ના, એ બેમાંથી કઈ સારી છે એ મને કહે. હા વીરા રામદેવ. વીરા રામદેવ, એક સાંડ છે તે પવન વેગી સાંજ છે વીરા રામદેવ. હા રત્ના, જે મંડારી પવન વાય, ઈ પવનને વારે વારે મારી સાંજ જામી જાય છે વીરા રામદેવ. હા રત્ના, અને બીજી સાંજ છે જે મારી બનવતી સાંજ છે વીરા રામદેવ. હા વીરા રત્ના, તો એ તારી મનોવેગી સાંજ લઈ ત્યારે બેન સગુણાને તેડવા જવાનું છે. અને હા વીરા રત્ના, તું તારી સાંજને શણગારતો હોય એટલા માટે કાં સુધીમાં હું બેન સગુણાના સંપત્તિ પર લખી દઉં. હા વીરા રામદેવ. વીરા રામદેવ, જોજો આજે આ પવન મન વેગી સાંજ લઈને તમે મને મોકલો છો તો ખરા વીરા રામદેવ. હા વીરા રત્ના, પણ વીરા રામદેવ આજ પિંગળના ગળગળના પંખે પંખે હું ચાલ્યો જાતો હોમ બની સાંજ લઈને વીરા રામદેવ. આજ વીરા રત્નાને જ્યારે જ્યારે સંકટ પડે ને વીરા રામદેવ, ત્યારે સમરણ વેલાએ મારો વીર આદર થાય હો મારા રામદેવ. વીરા રત્ના, મારો પ્રગટ કરેલા મારા પોતાના લગ્નની અંદર છે વીરા રત્ના. હા વીરા રામદેવ, હું પણ જાણું છું. હે વીરા રત્ના, આજ વીરા રામદેવ, હું પારકા પંથે જઈ રહ્યો છું વીરા રામદેવ. મને વીરા, જ્યારે તને સંકટ પડે ત્યારે વીરા રામદેવ મને એક અવાજ વાગે, બીજો અવાજ વાગે અને ત્રીજે અવાજે જો તારી પાણી હાલે ઉભો નતો તો પણ મનનો ભીડ નહીં વીરા રત્ના. હા વીરા રામદેવ, યાર તમે વચન આપો મને વીરા રામદેવ. જ્યારે ન્યારી યાર રત્નો રાઈતો તમને સંહારે ત્યારે જરૂર મારી વારી કરજો. અરે વીરા રત્ના, જ્યારે જ્યારે સંકટ પડે ને મને યાદ કરી દે વીર કા ઘોડે
વાર થઈ તારી મારી હરિજા રામદેવનું તને વચન છે. હા વીરા રામદેવ તો હું મારી મન વચ્ચે સાંજને સરખાવીને હમણાં જ આવું છું વીરા રામદેવ. મને વિરાટ તારી સાંડી સંભાળતો આવે. હે દિયાલ લખી રે ગણપતિ રામદેવ હે દિયાલ લખી રે ગણપતિ
Yeah.